પંચમહાલના શહેરામાં લગ્ન નોંધણી કૌભાંડની અંદર ધડાકો, ભદ્રાલાલાની સાથે અન્ય ગ્રામ પંચાયતમાં કૌભાંડની આશંકા। મલાવમાં ફરજ દરમિયાન તલાટીએ સર્ટી બનાવ્યાનો ખુલાસો થયો છે। વર્ષ 2015 થી 2019 દરમિયાન તલાટીએ 1500 થી વધુ સર્ટી બનાવ્યા। તો લગ્ન નોંધણી સર્ટી સાચા કે ખોટા તે અંગે તપાસ શરૂ થઈ છે। લગ્ન નોંધણી કૌભાંડની અંદર આ મોટો ધડાકો પંચમહાલના શહેરાની અંદર, ભદ્રાલાની સાથે અન્ય ગ્રામ પંચાયતમાં પણ કૌભાંડની આશંકા। 2015 થી 2019 સુધી અહીંયા મલાવ ગામમાં ફરજ બજાવતા હતા। એ સમય દરમિયાન અમે 1501 જેટલા લગ્ન નોંધણી કરેલ છે, જેનો રિપોર્ટ અત્રે ભરેલ છે ગ્રામ પંચાયતનો। એ રિપોર્ટ અમે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપીશું। પંચમહાલ જિલ્લાના બહુચર્ચિત લગ્ન નોંધણી કૌભાંડ મામલે વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે। કાલોલ તાલુકાના મલાવ ગ્રામ પંચાયતમાં વર્ષ 2015 થી 19 દરમિયાન એટલે કે 4 વર્ષની અંદર 1500 થી વધુ લગ્ન નોંધણી થયા હોવાની હકીકત સામે આવી છે। હાલ સમગ્ર રિપોર્ટ જે છે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો છે અને જિલ્લા કક્ષાએથી વધુ ઊંડાણપૂર્વક આની તપાસ થશે। તે દરમિયાન અનેક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે। નોંધની બાબત છે કે શહેરા તાલુકાના ભદ્રાલા ગામે તત્કાલીન જે તલાટી PM પરમાર દ્વારા 6 માસની અંદર 6 મહિનાની અંદર 571 જેટલા લગ્ન નોંધણી કરાવ્યા હોવાની હકીકત સામે આવી હતી। ત્યારબાદ મલાવ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે।